તો વર્ષોની મહેનત, અસંખ્ય રાતોના ઉજાગરા અને હજારો શબ્દો લખ્યા પછી આખરે એ દિવસ આવે છે જેનું નામ છે વાઇવા વોઝ. ઘણા લોકો માટે આ નામ જ એક ડર જેવું હોય છે, પણ સાચું કહું તો આ કોઈ પરીક્ષા નથી. આ તો તમારા સંશોધનને જીવંત કરવાનો એક મોકો છે. તો ચાલો સાથે મળીને સમજીએ કે આ પડકારને એક તકમાં કેવી રીતે ફેરવી શકાય. જો આ વાત કેટલી સરસ છે. વાઇવા એ બચાવ નથી, પણ એક તક છે. આપણે સૌથી પહેલાં તો આ જ વાત મગજમાં ફિટ કરી લેવાની છે. આપણે ત્યાં કોઈની સાથે લડવા નથી જઈ રહ્યા, આપણે તો ગર્વથી આપણું કામ બતાવવા જઈ રહ્યા છીએ. એક એવી તક છે જ્યાં આપણે આપણા વિચારો શેર કરી શકીએ અને બતાવી શકીએ કે આપણે કેટલી મહેનત કરી છે. તો આજના આ સેશનમાં આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં તો વાઇવા શું છે એનું રહસ્ય ખોલીશું. પછી એની તૈયારી માટેની એકદમ જોરદાર સ્ટ્રેટેજી જોઈશું. એ પછી વાઇવાના દિવસે કેવી રીતે માસ્ટરી મેળવવી, કઈ ભૂલો બિલકુલ નથી કરવાની, અને છેલ્લે એક એક્સપર્ટ જેવી માનસિકતા કેવી રીતે કેળવવી એના પર વાત કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. ચાલો તો આપણા પહેલા મુદ્દા પર આવીએ, વાઇવાનું રહસ્ય. આખરે આ છે શું? ઘણા બધા ડર હોય છે, ઘણી ગેરસમજો હોય છે. તો ચાલો સૌથી પહેલાં એને જ દૂર કરીએ અને સમજીએ કે આનો અસલી મતલબ શું છે. વાઇવા વોઝ આ એક લેટિન શબ્દ છે જેનો મતલબ થાય છે જીવંત અવાજ. મતલબ આ શબ્દ પોતે જ બધું કહી દે છે નહીં. આ કોઈ લખવાની પરીક્ષા નથી, આ તો એક જીવંત સંવાદ છે જ્યાં આપણે આપણા સંશોધનને, આપણા વિચારોને આપણો અવાજ આપીએ છીએ. આપણા મનમાં શું ચાલતું હોય છે કે બસ હવે પૂછપરછ થશે, મારી ભૂલો શોધવામાં આવશે અને મારો ફેંસલો થઈ જશે, રાઈટ? પણ હકીકત સાવ અલગ છે. પરીક્ષકો ખરેખર શું ઈચ્છે છે? એ લોકો એક શૈક્ષણિક વાતચીત કરવા માંગે છે. એ સમજવા માંગે છે કે તમારા સંશોધનનું યોગદાન શું છે. અને બસ એ ખાતરી કરવા માંગે છે કે આ કામ તમે પોતે કર્યું છે. બસ એટલું જ. તો એમના મુખ્ય ઉદ્દેશ્યો શું હોય છે? વેલ, પહેલું તો એ કે તમારું કામ શૈક્ષણિક ધોરણો પ્રમાણે છે કે નહીં. બીજું એ જોવું કે તમારું જ્ઞાન કેટલું મૌલિક છે અને એનું યોગદાન શું છે. ત્રીજું, તમે વિષયને કેટલી ઊંડાઈથી સમજો છો એ તપાસવું. અને ચોથું, તમારા તારણો અને પદ્ધતિ વિશે વધુ સ્પષ્ટતા મેળવવી. આ કોઈ રેન્ડમ સવાલ જવાબ નથી હોતા, એકદમ સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ હોય છે. ઓકે, તો હવે આપણે સમજી ગયા કે વાઇવા શા માટે હોય છે. હવે સવાલ એ છે કે એની તૈયારી કેવી રીતે કરવી. તો ચાલો હવે આપણે એકદમ પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી પર વાત કરીએ, તમારા થીસિસથી લઈને ડિફેન્સ સુધીની સફર માટે. આ રહી તમારી અલ્ટિમેટ તૈયારીની વ્યૂહરચના 4 સિમ્પલ સ્ટેપ્સમાં. સ્ટેપ 1, 3 રીડ રૂલ. તમારા થીસિસને 3 વાર વાંચો. પહેલી વાર ફક્ત ઉપરથી, બીજી વાર દરેક ચેપ્ટરની સમરી બનાવો પેજ નંબર સાથે, અને ત્રીજી વાર એકદમ ક્રિટિકલ બનીને વાંચો, જાણે તમે જ પરીક્ષક હો, અને નબળાઈઓ શોધો. સ્ટેપ 2, પ્રશ્નોનું લિસ્ટ બનાવો. શું શું પૂછાઈ શકે છે? નાના મોટા બધા જ સવાલો લખો. સ્ટેપ 3, તમારી નબળાઈઓને ઓળખો. પરીક્ષકો કરતાં પણ વધારે કડક બનો પોતાની સાથે, અને દરેક નબળા પોઈન્ટ માટે જવાબ તૈયાર રાખો. અને છેલ્લું, સ્ટેપ 4, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. મોક વાઇવા કરો, કોઈ નોટ્સ વગર મોટેથી જવાબ આપો. આનાથી રિયલ એક્સપિરિયન્સ જેવી ફીલ આવશે. તો કેવા પ્રકારના પ્રશ્નોની અપેક્ષા રાખી શકાય? મુખ્યત્વે 4 કેટેગરી હોય છે. પહેલું, યોગદાન, મતલબ તમારા થીસિસનું ઓરિજિનલ કોન્ટ્રીબ્યુશન શું છે. બીજું, પદ્ધતિ, તમે આ જ મેથોડોલોજી કેમ પસંદ કરી. ત્રીજું, તારણો, તમારા ફાઇન્ડિંગ્સ બીજા સંશોધનો સાથે કેવી રીતે જોડાયેલા છે. અને ચોથું, મર્યાદાઓ. હા, એ લોકો પૂછશે જ કે તમારા કામના સૌથી નબળા પાસા કયા છે. આ 4 એરિયામાં તૈયારી પાક્કી કરી લેજો. અને હા, આ એક પ્રો ટિપ છે. તમારા પરીક્ષકો કોણ છે એ જાણો. એમણે હાલમાં શું પબ્લિશ કર્યું છે એના પર એક નજર ફેરવી લો. આનાથી તમને એમના ઇન્ટરેસ્ટનો અંદાજ આવશે અને એ કઈ દિશામાં સવાલો પૂછી શકે છે એ પણ સમજાઈ જશે. આ એક નાનકડી પણ બહુ કામની વાત છે. ચાલો, તો તૈયારી તો થઈ ગઈ, પણ વાઇવાના દિવસે એક ક્ષણમાં કેવી રીતે માસ્ટરી મેળવવી? વાતચીત અને સંયમ બહુ જ જરૂરી છે. તો ચાલો એના પર ફોકસ કરીએ. તમારી ઓપનિંગ સ્ટેટમેન્ટ, એટલે કે શરૂઆતની 3 થી 5 મિનિટ આખા વાઇવાનો ટોન સેટ કરી શકે છે. એકદમ ટૂંકમાં અને સ્પષ્ટ રીતે કહી દો, તમારો મુખ્ય સંશોધન પ્રશ્ન શું હતો, તમે આ અભ્યાસ શા માટે કર્યો, કઈ મુખ્ય પદ્ધતિઓ વાપરી, તમારા મુખ્ય તારણો શું છે, અને સૌથી અગત્યનું, તમારું મૌલિક યોગદાન શું છે. આટલું કરી લીધું એટલે અડધી બાજી જીતી ગયા સમજો.
જ્યારે કોઈ સવાલ પૂછાય ત્યારે તરત જ જવાબ આપવા માટે કૂદી પડવાની જરૂર નથી. એક ક્ષણ રોકાવ, એક નાનો પોઝ લો, તમારા વિચારોને ગોઠવો. આ બિલકુલ ઓકે છે. ઉલટાનું એ બતાવે છે કે તમે જવાબ આપતા પહેલા વિચારો છો. આ એક સારી નિશાની છે. તો સવાલોને હેન્ડલ કેવી રીતે કરવા? બહુ સિમ્પલ છે. પહેલું, આખો સવાલ ધ્યાનથી સાંભળો. બીજું, જો સવાલ ન સમજાય તો વિનમ્રતાથી ફરી પૂછો કે શું તમે આ સ્પષ્ટ કરી શકો છો. ત્રીજું, જો જવાબ ન ખબર હોય તો ગોળ ગોળ વાતો કરવા કરતાં પ્રમાણિકતાથી કહી દેવું વધુ સારું છે. અને ચોથું, જવાબ ટૂંકા અને ટુ ધ પોઈન્ટ રાખો. ચાલો હવે ફટાફટ એ ભૂલો પર નજર નાખી લઈએ જે આપણે બિલકુલ નથી કરવાની, કારણ કે ક્યારેક સારી તૈયારી હોવા છતાં નાની નાની ભૂલો ભારે પડી જાય છે. પહેલી અને સૌથી કોમન ભૂલ, જવાબ આપવામાં ઉતાવળ કરવી. આનું સોલ્યુશન શું? આપણે આગળ વાત કરી એમ જ, થોભો, વિચારો અને પછી સ્પષ્ટ રીતે બોલો. શાંતિથી. બીજી ભૂલ, પરીક્ષકો સાથે દલીલબાજી કરવી. યાદ રાખો, આ એક શૈક્ષણિક ચર્ચા છે, કોઈ ડિબેટ કોમ્પિટિશન નથી. રિસ્પેક્ટફુલ રહો અને એમના ફીડબેક માટે ઓપન રહો. એમની સાથે લડવાનું નથી. અને ત્રીજી ભૂલ, ધ્યાનથી સાંભળવું જ નહીં. ક્યારેક આપણે જવાબ શું આપવો એ વિચારવામાં એટલા ખોવાઈ જઈએ છીએ કે સવાલ જ બરાબર નથી સાંભળતા. એટલે પહેલા પરીક્ષકના સવાલ પર પૂરેપૂરું ધ્યાન આપો, પછી જવાબ વિશે વિચારો. ઓકે, હવે આપણે છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ. એ છે તમારી માનસિકતા. હવે તમારે તમારા સંશોધનને ઓન કરવાનું છે, એના માલિક બનવાનું છે. આ વાક્ય જુઓ કે વાયવાના સમય સુધીમાં ઉમેદવાર એના વિષયનો બ્રહ્માંડનો શ્રેષ્ઠ સંશોધક બની જાય છે. આ વાત મગજમાં બેસાડી લો. એ રૂમમાં તમારા વિષય પર તમારાથી મોટો કોઈ એક્સપર્ટ નથી. તમે જ છો. આ કોન્ફિડન્સ સાથે જ અંદર જવાનું છે. અને પરિણામની બહુ ચિંતા ન કરતા. ચાલો આંકડા જોઈએ. લગભગ 70-80% લોકોને પાસ વિથ માઇનર કરેક્શન્સ મળે છે. આ એકદમ નોર્મલ અને સૌથી કોમન આઉટકમ છે. કોઈને પણ પરફેક્ટ થીસીસ માટે અપેક્ષા નથી હોતી. નિષ્ફળ થવાના ચાન્સ તો નહીં બરાબર છે ને? એટલે રિલેક્સ. એક વાત યાદ રાખજો, પીએચડીનો અસલી ધ્યેય તમને એક પ્રોફેશનલ રિસર્ચર બનાવવાનો છે. અને આ વાયવા એ એક્સપર્ટ્સની દુનિયામાં તમારી પહેલી ચર્ચા છે. એક સાથી તરીકે, એક કલીગ તરીકે. તો આખી વાતનો સાર આ એક જ સવાલમાં છે, જે તમારે તમારી જાતને પૂછવાનો છે. તમે જ એક્સપર્ટ છો, તો તમારું યોગદાન શું છે? આ સવાલના જવાબ સાથે જ વાયવામાં પ્રવેશ કરજો. ઓલ ધ બેસ્ટ.